જે બાળકો બુક અને પેનથી દૂર ગયા છે ને એની દુર્ગતિ નક્કી છે. આપણા જીવનમાં બુક અને પેનનો શું મહત્વ હોય છે? મારા ખ્યાલથી બાળક 5 વર્ષનું થાય ને હા, પછી એની લાઈફ નેક્સ્ટ 15 યર્સ સુધી બુક અને પેન જ છે. રાઈટ? જે બાળકો બુક અને પેનથી દૂર ગયા છે ને એની દુર્ગતિ નક્કી છે. રાઈટ? કોઈને કોઈ હિસાબે પૈસા કમાવાને તમે સક્સેસ ગણતા હો તો ઇટ્સ નોટ લાઈક દેટ. તમે 4 જણની વ્યક્તિ વચ્ચે બેઠા છો ને તમને કોઈ વિદ્વાન કહીને બોલાવે છે, રાઈટ? ભલે તમે સ્લીપર પહેરીને બેઠા છો તો પણ મારું એવું માનવું છે કે આ પાવર આપવાનું કામ એ માત્ર ને માત્ર પેન અને નોટબુક જ કરી શકે. રાઈટ? જસ્ટ લાઈક નો લિમિટ્સ નો રૂલ્સ. એબ્સોલ્યુટલી નો લિમિટ્સ નો રૂલ્સ. રાઈટ? એટલે જ હું સુંદરમની બુક્સ વધારે પ્રિફર કરું છું. મને ખબર છે કે એની ઉપર મોટિવેશનલ લાઇન્સ બહુ સારી Yes. લખેલી હોય છે અને મને ગમે છે આવા ઇનોવેટિવ આઈડિયા જ્યારે સુંદરમ કરે તો મને વધારે પસંદ એટલા માટે છે કે બાળક એને વાંચીને ઓર મોટિવેટ થશે. યસ. રાઈટ? કે બુક તો એને વારે ઘડીએ ઓપન કરવાની જ છે, Correct. ચોપડી તો એને વારે ઘડીએ વાંચવાની જ છે, તો એ મોટિવેટ થશે. અને મારી એક બીજી આદત બી છે કે કોઈ પણ નોટબુક હોય, કશું પણ કંઈક લખેલું હોય ને તો બાળકની નોટબુકમાંથી એ હું જોઈ લઉં, વાંચી લઉં. મને સરસ લાગે તો મારી પર્સનલ સુંદરમની નોટબુકમાં એ લખી નાખું તો ક્યાંક ને ક્યાંક યુઝ કરી શકાશે. યસ એવું યસ છે. યસ.